અહીં 2.3 સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય એટલે 1 આવો. સૌથી પહેલી પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થાય એટલે 0 આવો. આપેલી સંખ્યામાંથી 1 બાદ કરતો તેની તરત પહેલાંની સંખ્યા મળે. ભાઈ 1 બાદ કરો એટલે આપેલી સંખ્યામાં 1 ઉમેરતો તરત પછીની સંખ્યા મળે. પ્રાકૃતિક સંખ્યાઓમાંની ખાલી જગ્યા સંખ્યાની આગળની કોઈ સંખ્યા નથી. 1ના આગળ કોઈ સંખ્યા હોતી નથી. બધા શું આવું? 0 આવે 1ના આગળ. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે ભાઈ? અસંખ્ય છે, ગણી શકાય નહીં. અસંખ્ય કહેવાય અને બીજું એને અનંતે કહેવાય. જે તમારે લખવું હોય લખો. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો એ પણ અસંખ્ય લખાય અને એને બીજું અનંતે લખાય. જે લખવું હોય લખાય. પ્રાકૃતિક સંખ્યાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ કરતો તે પૂર્ણ સંખ્યા બની જાય. 0નો સમાવેશ કરો તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળી જતી હોય છે. 1 2 3 4 એ કઈ સંખ્યા કહેવાય? 1થી શરૂ થાય એટલે પ્રાકૃતિક સંખ્યા કહેવાય. અહીં 0થી ચાલુ થાય એટલે પૂર્ણ સંખ્યા કહેવાય. ખાલી જગ્યા વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી. 0 વડે વ્યાખ્યાયિત નથી. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની પેન મૂકવી પડશે. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યા નથી તો 0ની ડાબી બાજુએ ઋણ છે એટલે શું આવશે? અહીં ડાબી બાજુ જવાબ તમારો આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં 12 છે એટલે ડાબી બાજુ નહીં, અહીં 0 લખો તો પણ ચાલે અથવા ડાબી બાજુ લખો. 0ની ડાબી બાજુ લખશો તોય ચાલશે. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો 1ની ડાબી બાજુએ તમે જશો તો 0 ચાલુ થશે એટલે પ્રાકૃતિકમાં આવશે નહીં. એટલે 13માં શું આવશે? 1 આવશે. આ પતી ગયું છે. 14મો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા સંખ્યા જ મળે. તો કોઈ પણ બે પૂર્ણ હોય તો એનો ગુણાકાર પૂર્ણ મળે. ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે 0. કોઈ પણમાં 0 ઉમેરો તો એના જ રહે. ગુણાકારની તટસ્થ સંખ્યા એ કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો એટલે એના રહે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા શું મળે? પૂર્ણ સંખ્યા જ મળે વિદ્યાર્થી મિત્રો. ચલો આ પૂરું થઈ ગયું. હવે આ જોઈએ. કૌંસમાં જવાબ આપે. સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તો 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી તો 0. સંખ્યા રેખા ઉપર 1ની જમણી બાજુએ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે તો અસંખ્ય. સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા રેખા ઉપર 1ની જમણી બાજુ તો છઠ્ઠામાં તો અસંખ્ય જ આવશે. બરાબર છે. હવે 7મામાં સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ અસંખ્ય પૂર્ણ સંખ્યાઓ હોય. સંખ્યા રેખા ઉપર 1ની ડાબી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા. જો 1ની ડાબી બાજુએ 0, એક જ પૂર્ણ સંખ્યા છે 0 એકલી. સંખ્યા રેખા ઉપર 2ની ડાબી બાજુએ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે તો 2ની ડાબી બાજુ એક જ આવે અને એક જ સંખ્યા એટલે 9માં શું આવશે? 1 આવશે. સંખ્યા રેખા ઉપર 879 એ 897ની ખાલી જગ્યા તો 79 આ બાજુ એટલે ડાબી બાજુ હોય. 11માં સંખ્યા રેખા ઉપર 403 એ 304ની 304 આ બાજુ હોય 403 આ બાજુ એટલે જમણી બાજુ છે. 3050 તો આ મોટી છે એટલે એનામાં 2 ફોટા આવે. બરાબર. આ બંનેમાં મોટી 958 અને 905 આ મોટી છે એટલે એનામાં 2 ફોટા આવે. જે મોટી હોય એનામાં 2 ફોટા આવે એટલું યાદ રાખવાનું. 589ની તરત પછીની સંખ્યા એટલે 1 ઉમેરો એટલે 590 આવશે. આપેલી છે તો C આવશે. બરાબર છે. 800ની તરત પહેલાં 1 બાદ કરો 799 તો અહીં શું આવશે? D આવશે. 9999ની તરત પછી 1 ઉમેરો એટલે 10,000 આવે એટલે B આવશે. અહીં જોઈએ તો તરત પહેલોની એટલે 1 બાદ કરો એટલે 49 જગ્યાએ 5648 એટલે D આવશે. સંખ્યા રેખા ઉપર 4માં 5 ઉમેરવા માટે 4થી ખાલી જગ્યા જઈશું તો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ 5 ડગલો ભરવા પડે એટલે એ આવશે 5માં. સંખ્યા રેખા ઉપર 8માંથી 3 બાદ કરવા માટે 8થી ખાલી જગ્યા બાદ જઈશું. બાદ કરવું હોય તો આપણે કઈ બાજુ જોઈએ છીએ? ડાબી બાજુ. એટલે શું આવશે? ડાબી બાજુ 3 પગલો આવો. આ બંનેમાં 2338 એટલે આ મોટી છે એટલે B આવશે. જે મોટી હોય એનામાં 2 ફોટા આવે. 8માં તમે જુઓ તો આ 90 છે એટલે આ મોટી છે તો C આવશે. સંખ્યા રેખા ઉપર 530 એ 503ની કઈ બાજુ હોય? જમણી બાજુ હોય એટલે B આવશે. સંખ્યા રેખા ઉપર 199 એ 901ની ખાલી જગ્યા બાજુ છે ડાબી બાજુ હોય એટલે A આવશે.
એટલે નાની છે એટલે. હવે ખરી ખોટી છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ના આવે. 800 એ 799ની તરત પહેલો નહીં. ના, તરત પહેલામાં એક બાદ થાય એટલે આ એ ખોટું છે. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચું છે. 900 એ 899ની તરત પછીની સંખ્યા, એક ઉમેરો એટલે સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સાચું છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે 0 અંદર ના આવે એટલા માટે. 7માં 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલો આવતી પૂર્ણ સંખ્યા એક અંકની ન હોઈ શકે એવું બને ભાઈ. હોઈ શકે એવું કશું ના હોય. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલો કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. સાચી વાત છે. કશું ના આવે એના આગળ. પૂર્ણ સંખ્યા એકની પહેલો કોણ પૂર્ણ સંખ્યા નથી. ખોટું છે. 0 છે ભાઈ. પૂર્ણ સંખ્યા 90 એ 89 અને 90ની વચ્ચે આવેલી છે, તો સાચી વાત છે. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય, તો એ પણ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારો જે સ્વાધ્યાય 2.3 છે એ પૂરો થઈ જાય છે. થેન્ક યુ.